જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરના આવતા વર્ષે 2026માં 50 વર્ષ નિમિત્તે સુવર્ણજયંતિ મહોત્સવ ઉજવવાનો છે. એ નિમિત્તે અત્યારે અહીંયા મેમનગર ગુરુકુલ ખાતે 21 દિવસીય શ્રી મહાવિષ્ણુ યાગનું આયોજન છે. આ મહાવિષ્ણુ યાગમાં ખૂબ સરસ રીતે વિધિ વિધાન સાથે વિદ્વત્વર્ય પંડિતો અહીંયા યજ્ઞશાળામાં સર્વમંગલ સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્ર, જનમંગલ, પુરુષસૂક્ત અને શ્રી સૂક્ત તેથી અગ્નિનારાયણને આહુતિઓ અપાય છે. આ યજ્ઞશાળા નિર્માણ કાર્યમાં કોઈ પણ બહારના એવા આર્કિટેક્ચર કે કોઈ કલાકારો કે કોઈ પ્રોફેશનલ માણસો નથી. જે કંઈ યજ્ઞશાળા તૈયાર થઈ છે એ બધી સ્વયંભૂ સંતો, હરિભક્તો, યુવાનો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને તૈયાર કરેલી છે. પ્રાચીન વેદશાળાની આપણને સૌ કોઈને યાદી અપાવે એવી યજ્ઞશાળાઓ છે. આ યજ્ઞશાળાની જે વેદિકા તૈયાર કરવામાં આવી છે એ વેદિકામાં ભારતભરના 1008 તીર્થો છે. એ તીર્થોની માટી લાવીને આ વેદિકા તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને આ યજ્ઞશાળામાં પ્લાસ્ટિક કે સ્ટીલનો ઉપયોગ ન થાય એને પણ ખાસ કાળજી રાખી અને પૂરી પવિત્રતા સાથે કરવામાં આવેલી છે. યજ્ઞશાળામાં દેહ શુદ્ધિ હોય તો જ એમાં પ્રવેશ મળે છે અને એમાં બેસવા માટે હજારો ભક્તો ગામડે ગામડેથી અહીંયા વહેલી સવારથી સાંજ સુધી રોકાઈ અને યજ્ઞમાં બેસી અને પોતાના હૃદયના ભાવ સાથે એક અધ્યાત્મનું ભાથું લઈને જઈ રહ્યા છે. એવી જ રીતે યજ્ઞ કથાનું આયોજન પણ સાંજે 5 થી 6:30 દરમિયાન ખૂબ સરસ રીતે યજ્ઞ, ભારતભરના જે કંઈ મહાન યજ્ઞો હતા, યજ્ઞની મહિમા શું છે, કેટલા પ્રકારના યજ્ઞો છે, શ્રીજી મહારાજે કેટલા યજ્ઞો કરેલા, શાસ્ત્રીજી મહારાજે ક્યાં યજ્ઞ કરેલા, એ યજ્ઞોની પણ કથા થઈ રહી છે. બહેનો માટેનું પણ વિશેષ પૂજન થાય છે. ઉત્તર પૂજન, પૂર્વ પૂજન, ઠાકોરજીની પાલખીની યાત્રા, 24 કલાક અખંડ પ્રદક્ષિણાઓ પણ થઈ રહી છે. અહીંયા ધામધામથી સંતો, ગઢડા, વડતાલ, સારંગપુર, ધામધામથી સંતો પણ પધાર્યા છે. રાજકીય મહાનુભાવો પણ પધાર્યા છે. આજે તો વિશેષ કરીને અહીંયા યજ્ઞ મહોત્સવમાં લંડનથી મેયર શ્રી પણ અહીંયા પધાર્યા અને એમને પણ અહીંયા આવી અને શુભેચ્છા વ્યક્ત કરીને હૃદયનો આનંદ, અંજનાબેન પટેલ ખાસ કરીને મેયર શ્રી અહીંયા પધાર્યા અને એમને પણ હૃદયથી આ યજ્ઞનારાયણના આશીર્વાદ લીધા અને ભારતીય સંસ્કૃતિ માટે એ ત્યાં લંડનમાં રહીને પણ, વિદેશમાં રહીને પણ એનો પ્રચાર અને પ્રસાર કરી શકે એવા સંતોએ હૃદયથી અંજલિબેનને આશીર્વાદ પાઠવ્યા છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.